રાજકારણમાં આરોપ પ્રત્યારોપ તો થતા રહે છે, પરંતુ જ્યારે એક પક્ષના નેતા વિશે બીજા પક્ષનો નેતા જાહેરમાં કહી દે કે હવે ઈસુદાન ગઢવીનો વારો છે, ત્યારે રાજકીય ચર્ચાઓ વધુ ગરમાઈ જવી સ્વાભાવિક છે. રાજુ કરપડાના રાજીનામા બાદ આમ આદમી પાર્ટી પહેલાથી જ આંતરિક વિવાદોના કારણે ચર્ચામાં છે, અને હવે કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતના નિવેદન બાદ નવી અટકળો શરૂ થઈ ગઈ છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં આમ આદમી પાર્ટી હાલ સતત વિવાદો અને આરોપોની વચ્ચે ઘેરાઈ ગઈ છે, કારણ કે ખેડૂત નેતા રાજુ કરપડાના રાજીનામા બાદ પાર્ટીની અંદરની ગતિવિધિઓ અને નેતાઓ વચ્ચેના મતભેદો ખુલ્લા પડવા લાગ્યા છે. આ વચ્ચે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે, જેમાં તેમણે આક્ષેપ કર્યો છે કે રાજુ કરપડા બાદ હવે ઈસુદાન ગઢવીનો વારો આવી શકે છે, અને ગોપાલ ઇટાલિયા આવનારા સમયમાં આમ આદમી પાર્ટીને ખતમ કરીને ભાજપમાં જોડાઈ શકે છે. આ નિવેદન બાદ રાજકીય માહોલ વધુ ગરમાયો છે અને ચર્ચાઓ તેજ બની છે. સાંભળો પ્રતાપ દુધાતે શું કહ્યું. નમસ્કાર. ગુજરાતની જનતાને આજની તારીખ, આજનો સમય લખી લેવા વિનંતી કરું છું કે જે રાજુભાઈ કરપડાના હાલ થયા છે, વિસાવદરની ઇલેક્શન વખતે રાજુભાઈ મજા આવે એવા નિવેદન કરતા હતા, પણ વર્તમાન રાજકીય પરિસ્થિતિ જોતા ઈશુદાનભાઈના પણ હાલ થવાના છે. ટૂંક સમયમાં હવે પછીનો ભોગ ઈશુદાનભાઈનો લેવાનો છે, અને ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી મુક્ત કરી અને પોતે પણ ઝાડુ મારીને ભારતીય જનતા પાર્ટીમાં જવાના છે. જનતાને સમજવાની જરૂરિયાત છે. ધન્યવાદ. આ સમગ્ર મામલાને લઈને વધુ એક બાબત ચર્ચામાં છે કે અગાઉ રાજુ કરપડાએ પણ ગોપાલ ઇટાલિયા પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા અને પાર્ટીની અંદર જૂથવાદ હોવાનો દાવો કર્યો હતો. ઈસુદાન ગઢવી પ્રમુખ બન્યા ત્યારે મંદુક થયું હતું, અને બંને વચ્ચે મતભેદો છે તેવી ચર્ચાઓ રાજકીય ગલિયારાઓમાં ઘણી વખત સાંભળવા મળી છે, જેના કારણે હવે કોંગ્રેસના નિવેદન બાદ આ ચર્ચાઓને વધુ બળ મળ્યું છે. જોકે મહત્વની વાત એ છે કે આ તમામ આક્ષેપો રાજકીય નિવેદનો છે, અને તેમની સત્યતા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુરાવા સામે આવ્યા નથી. હાલ સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે શું આ માત્ર રાજકીય દાવપેચ છે કે ખરેખર આમ આદમી પાર્ટીમાં અંદરથી કોઈ મોટું ભંગાણ ઊભું થઈ રહ્યું છે. ગોપાલ ઇટાલિયા પર લાગેલા આરોપો અંગે તેઓ શું સ્પષ્ટતા કરે છે અને આમ આદમી પાર્ટી આ મામલે શું પ્રતિક્રિયા આપે છે તે જોવાનું મહત્વનું રહેશે. સાથે ચૂંટણી નજીક આવતી હોય ત્યારે આવા નિવેદનો રાજકીય સમીકરણો બદલાવાના પ્રયાસ તરીકે પણ જોવામાં આવે છે. હવે જોવાનું રહ્યું કે આરોપો માત્ર ચર્ચા પૂરતા રહે છે કે પછી આવનારા દિવસોમાં કોઈ મોટા રાજકીય ફેરફાર જોવા મળે છે. તમારું શું મંતવ્ય છે તમને કમેન્ટમાં જણાવો, અને આવા સમાચાર માટે સ્વમાન સાથે જોડાયેલા રહો. સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.